મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. એક વખત શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીની સાથે વિચરણ કરતા હતા. વિચરણ કરતા કરતા મચ્છુ નદી કાંઠાનું ગામ માણિયા ગામ મહારાજ પધાર્યા. બ્રહ્મચારી મહારાજની ભેળા એ બાજુના અજાણ્યા ગામડાઓ હોય, થોડી ગરીબાઈ, એટલે બ્રહ્મચારી મહારાજ ભિક્ષા માંગવા જાય, પણ ભિક્ષામાં કઈ મળે નહીં. અને 2 દિવસ થયા. 2 દિવસના શ્રીજી મહારાજ પણ ભીખા અને બ્રહ્મચારી મહારાજ પણ ભીખા. આ માણિયા ગામ આવ્યા. મહારાજે બ્રહ્મચારીને કીધું, તમને ભિક્ષા માંગતા આવડતું નથી, આજે અમે ભિક્ષા માંગશું, તમારી અમારી સાથે ચાલવા. બ્રહ્મચારી મહારાજ થોડાક મહારાજ કરતા ઉંમરમાં 15 વર્ષ મોટા લાગે. મોટા મહારાજ થોડા નાના લાગે. અને આ સત્સંગનો શરૂઆતનો સમય હતો. સાધુ વેશે જ મહારાજ રહેતા. જોકે મહારાજના 500 પરમહંસો તો હતા, હજી તો 3 વર્ષમાં થયા. એવો હરિભક્તોનો મોટો વિસ્તાર હતો, પણ મહારાજ તો મહારાજ હતા. એટલે એકાકી પણ ફરવા નીકળે. બ્રહ્મચારી મહારાજ ને મહારાજ 2 જ હતા. મહારાજ કે આજે અમે ભિક્ષા માંગશું, તમારે અમારી સાથે ચાલવાનું, કઈ બોલવાનું નહીં. એ માણિયા ગામમાં એક બ્રાહ્મણને ઘરે મહારાજ ભિક્ષા માંગવા પધાર્યા. જીવ પ્રાણી માત્રનું પોષણ કરનારો પરમાત્મા, બધાને આપનારો એવા ભગવાન આ મનુષ્ય રૂપ ધારણ કરીને પધાર્યા હોય, ત્યારે આપણને પણ શીખવાડવાને માટે ભગવાન ભિક્ષા પણ માગે. એટલે માગવાનું શીખવાડવાનું નથી કહેતો, પણ 2 દિવસ ભીખા થયા હોય એવા દિવસો આવે અને એ જ શ્રીજી મહારાજને અન્નકોટ પુરાતા હોય, પ્રેમી ભક્તો આમ થાળના આગ્રહ કરતા હોય, જમાડતા હોય, ભગવાન તરીકે પૂજતા હોય, જેને 500 પરમહંસો જેમના સાધુઓ હોય, મોટા મોટા દરબારો જેમના આશ્રિતો હોય, અને એ જ ભગવાન એક નાના એવા ગામડામાં વિચરણ કરીને પોતે ભિક્ષા માગે, તો એ જ આનંદ. આપણે કેમ થાય? બહુ જાજુ મેળવ્યું હોય પછી ક્યારેક નાના થવામાં આપણે આનંદ રહે કે દુખી થઈ જવાય? આ લોકમાં તો મહારાજ પાસે હતું એટલા સંતો હરિભક્તો, સ્વયં પરમાત્મા, અનંત બ્રહ્માંડનો ધણી, બધાનું પોષણ કરનારો એ ભગવાન એક બ્રાહ્મણને ઘરે આવી અને ભિક્ષા માંગે. બ્રાહ્મણે પણ પૂછ્યું હોય, ક્યાંથી આવો છો? ખાલી આ વેશથી જ બ્રાહ્મણ નથી ને, આનું કઈ નક્કી નહીં ભેખમાં. કોણ હશે? થોડું મહારાજને થોડા પ્રશ્નો પૂછ્યા, પણ મહારાજે તો એમના જવાબમાં એવું પોતાનું સામર્થ્ય બતાવ્યું
એટલે આ બ્રાહ્મણને બહુ અહોભાવ થાય અને ભિક્ષામાં બાજરાનો રોટલો અને અથાણું આપ્યું. મહારાજે હાથમાં લીધો રોટલો અને અથાણું. જૂના સમયમાં ઘરમાં બીજું હોય પણ શું, એ તો અત્યારે કરિયાણાની દુકાન હોય એમ બધાને ઘરે પેલો રૂમ કહેવાય, શું રૂમ કહેવાય, સ્ટોર રૂમ, એમ બધું હોય, બધી બરણીઓ ભરી હોય. પેલા શું હતું, કોઠીમાં બાજરો હોય, અથાણું હોય, દાળ હોય. દાળ ને શાક અલગ નહીં. અમે હમણાં ગામડે ગયા હતા ઝાલાવાડમાં, તો સીધામાં લોટ આવ્યો ને દાળ આવી. પછી કીધું કે શાક, એટલે સ્વામી અમારે છે ને આ દાળી શાક હોય, શાક બીજું પાકે નહીં, આ દાળી શાક. આજથી આ 200 વર્ષ પહેલાનો સમય. અને બ્રાહ્મણે ભાવથી રોટલો અને અથાણું આપ્યું, પણ બ્રહ્મચારી મહારાજને કઈ ન આપ્યું. મહારાજને આપ્યું એટલે મહારાજે રોટલો અથાણું આપ્યું હતું ને બ્રાહ્મણને પાછું આપ્યું. કેમ તમે પાછું આપ્યું? મહારાજ કે આ બ્રહ્મચારી છે ને એ બધા બ્રહ્મચારીઓના ગુરુ છે, અને બ્રાહ્મણ છે ને અમારા વડીલ છે, એ નો જમે તો અમે કેમ જમી? અમારાથી જમાય નહીં. અને મહારાજ તો એવા એના ભક્તને જમાડીને જ જમે. ને સ્વામિનારાયણ ભગવાને તો વરદાન આપ્યું, અમારો કોઈ આશ્રિત એના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય એટલે ભિક્ષા માંગવાની, તો અમને આવો, પણ મારો આશ્રિત અન્ન વસ્ત્રથી ક્યારેય દુઃખી નથી. આ સ્વામિનારાયણ ભગવાનનું વર છે, વરદાન છે. એમનું ભજન કરતો હોય, શિક્ષાપત્રી પાળતો હોય, એને ભીખ માંગવાનું ના આવે તો ભગવાન પોતે લઈ લે. અને આ બ્રહ્મચારી મહારાજ ભેળા, એને ભૂખા રાખીને મહારાજ થોડોક રોટલો નથાણું લે અને જમે. મહારાજ કે આ બ્રહ્મચારી છે અને બ્રાહ્મણ છે, એ ન જમે તો અમે ન જમીએ. મહારાજ એમને માટે હું કુલરીના લાડુ લાવું. જૂના સમયમાં વધારે ઘરમાં કંઈક હોય તો હું કુલરમાં ખબર તો પડે ને, લોટમાં ગળ્યું પાણી ભેળવું હોય, કુલર કહેવાય. ઘી તો હોય નહીતર કઈ ભેળવવાનું હોય નહીં. છતાંય આજથી થોડુંક કદાચ આ વડીલો ડોકી ભરે ને તો કુલરનો દિવસ હોય ત્યારે રાહ જોતા હોય કે કુલર મળે. અત્યારે તો હુકડીના ડબરા ભર્યા ઘરે ઘરે, ખવાતો નથી. એ ડોક્ટરે ના પાડી હોય. મહારાજ હું હમણાં છે ને મહારાજ કુલરના લાડુ એમને આપું. મહારાજે એ બ્રાહ્મણના ઘરની પરિસ્થિતિ જોઈ હોય. મહારાજ કે પોતે ઉભા રહ્યો, કુલર લાવવી નથી, અમને થોડો બાજરાનો લોટ અને મીઠું આપી દે. બ્રાહ્મણે એના ઘરમાં બાજરાનો લોટ હતો, એ ભિક્ષામાં લોટ અને મીઠું આપ્યું. મીઠું તો કેટલું જોઈએ, થોડું જોઈએ. બાજરાનો લોટ અને મીઠું લઈ એ ઘરેથી નીકળ્યા. મચ્છુ નદીને કિનારે આવ્યા, પણ બાટી થાય એવું, રોટલો થાય એવું કઈ હતું નહીં સગવડતા. એટલે બાજરાનો લોટ એમાં મીઠું ભેળવી
પાણી ભેળવી લોટ પાણી વાળો કરી મીઠું નાખી અને ગુરુ શિષ્ય, આમ જો તો મહારાજ ને સેવક બ્રહ્મચારી મહારાજ ને, આમ જો તો બ્રહ્મચારી મહારાજ મોટા ને ભિક્ષા તો મહારાજે માંગી હતી. એ ડોય બાજરાનો લોટ ડોય અંદર મીઠું નાખેલું અને બ્રહ્મચારી મહારાજ અને મહારાજે બીજે દિવસે 2 દિવસના ઉપવાસ પછી પારણા કર્યા. ભિક્ષામાં મળ્યું અને જેમાં ચરિત્ર સંભાળવા જેવું છું. કેવા મોટા ભગવાન, રાજા મહારાજાઓ એના શિષ્યો, એમની આગળ અનકોટ પુરાય કે પરમાત્મા આપણને શીખવાડે છે કે એવું હોય ત્યારે આનંદ. 2 દિવસ પછી બાજરાનો લોટ ને મીઠું મળે તો એને ડોઈને પીવામાં પણ આનંદ, દુઃખ નહીં. ભગવાન માં હેત થાય. થોડા આપણા આત્મવિચારથી જીવતા શીખીએ. બાકી તો અત્યારે શેનું આપને સુખ ને આનંદ છે? આ બધું ટાઈમ પરી છે એનો. એ કાયમ રહેવાનું નથી, કાં આપણે રહેવાના નથી. પણ આત્મા અને પરમાત્મા વચ્ચે સુખી થતા શીખવું, એવું ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું. એ શાશ્વત છે. આત્મા અને પરમાત્મા શાશ્વત છે. એના વતી સુખી થતા જે શીખો ને એને કોઈ દુખી ન કરી શકે. સ્વયં પરમાત્મા મહારાજ આપણને શીખવાડે છે. એને આધારે સુખી થતા શીખવું, એવી સ્થિતિ કેળવવી. ભલે સોફા સેટ ઉપર બેઠા બેઠા એવી કેળવવી, સારું જમતા જમતા એવી કેળવવી, પણ કેળવવી એ જ આ મનુષ્ય દેહનું ફળ છે. આ સ્થિતિએ પહોંચવાનું એ શ્રીજી મહારાજ એમના જીવનમાં આપણને શીખવાડે છે. માન અપમાન એમાં પણ આનંદ. અને અનકોટ પુરાય કે બાજરાનો લોટ પાણીમાં ડોઈને, છાશમાં ડોયો હોય તો હજી બરોબર, પાણીમાં ડોઈને મીઠાનો કાકરો નાખ્યો અને એ પણ આનંદ. એવું આપણે અંદરથી સુખી થતા, સ્થિતિ કેળવતા શીખવું જોઈએ. એ આ સત્સંગનું ફળ છે. બ્રહ્મચારી મહારાજને પૂછ્યું, મહારાજ ઓલા બ્રાહ્મણે આપણે આ લોટ આપ્યો, મહારાજ એમનું કલ્યાણ કેવું થશે? મહારાજ એમને શું મળશે? મહારાજે કીધું, બ્રહ્મચારી એને આપણને લોટ આપ્યો, આપણી સેવા કરીને આપણને જમાડ્યા છે, માટે તે પોતાના અંત સમયે અમારા ધામને પામશે. જીવનમાં ઘણું કહેવું હોય, પણ ક્યારેક ભગવાન કે ભગવાનના એવા કોઈ સંત ભક્ત એમના કંઈક ઉપયોગમાં આવી જવાય ને, એ બહુ મોટી મૂડી બની જતી હોય છે. અને એ જ મૂડી આપણી, બાકી નહીં. બાકી તો સ્વામી હમણાં હરિસ્વરૂપ સ્વામી આખો પ્રસંગ કીધો, ઘણું હોય છે. પરિવાર હોય એ સારો હોય, કેશુભાઈ જેવો, કેશુભાઈ નામ દીધું હતું ને, કેશુભાઈ જેવો તો કદાચ આંખ મીચાય ત્યાં સુધી ભેળો રહે.
પણ બાકી આપણા આત્માનો સાચો સંબંધ તો ભગવાન સાથે. કોઈ ભગવાનના એવા મળેલા, એમની બહુ નજીક થયેલા એવા કોઈ સંત ભક્ત એ પણ ભગવત સ્વરૂપ જ હોય છે. કારણ કે એના હૃદયમાં ભગવાન બેઠા છે. એમનો રાજીપો છે એ પરમાત્માનો રાજીપો થઈ જતો હોય છે, એ મૂડી થઈ જતી હોય છે. એ આપણી એટલે અમને સાચા સગા કીધા છે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ. સર્વસ્વ ભગવાન છે. એ ભગવાનમાં પ્રીતિ કરવી, એમનો દ્રઢ આશરો કરવો, એમના સંબંધને ગાઢ બનાવવો, એ આ મનુષ્ય જન્મનું ફળ છે. અને એ પરમાત્મા સર્વત્ર બેઠા છે, એમાં ભગવાન બેઠા છે એમ માની અને ક્યારેક કોઈ ભગવત ભક્ત, કોઈ ગરીબ, એમના અંતરમાં બેઠેલા ભગવાન આપણી ઉપર રાજી થઈ જાય. કારણ કે ત્યાં ભગવાન બેઠા હોય ને જરૂરિયાત બહુ હોય એટલે એ રાજી થઈ જાય. અને આપણા જીવનની એક મૂડી બની જતી હોય છે. આજે બ્રહ્મચારી મહારાજના 2 પ્રસંગ કહ્યા. ત્રીજો પ્રસંગ કેવો હતો પણ એ ઓનલાઈન સાંભળજો. સંતો સાંજે આપણે આ તરવડા ગુરુકુળમાં 25 વર્ષ થાય છે, એમનો રજત જયંતિ ઉત્સવ આવે છે. હરિભક્તો ભક્ત ચિંતામણીના ખૂબ પાઠ કરે છે. એ નિમિત્તે આ ભક્ત ચિંતામણીમાં જે ભક્તોના નામ આવે છે એમના પ્રસંગો, ચરિત્રો, એમની કથા દરરોજ ઓનલાઈન યુટ્યુબમાં સંતો મૂકે છે. તો આગળ બ્રહ્મચારી મહારાજના ઘણા પ્રસંગો ગયા, હજુ પણ આગળ પ્રસંગો કહેવાશે. મહારાજના બહુ મોટા પવિત્ર આ સંત, એમના પ્રસંગ સાંભળીને આપણું હૃદય પાવન થાય. કારણ કે આવા મહારાજમાં અતિ પ્રીતિવાળા અખંડ મહારાજની સેવામાં રહેલા એ બ્રહ્મચારી મહારાજ, એમનું જીવન પણ બહુ દિવ્ય છે. એમના પ્રસંગોનું શ્રવણ કરી અને આપણા હૃદયમાં પણ એવી પવિત્રતા આવે અને ભગવાનના ચરણમાં પ્રીતિ પ્રગટે, એના માટે આ પ્રસંગો દરરોજને માટે કહેવાય છે. આટલી વાત સાથે આ કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.